તો જે ઘર ચલાવતા જાણે છે તે દેશના રાજકારણને પણ સારી રીતે સમજે છે। મતદારોના મિજાજમાં આજે વાત ગૃહિણીઓ સાથે કરીશું। સરકારી યોજનાઓના લાભથી લઈ મોંઘવારી સુધી, મોંઘા થતા શિક્ષણથી લઈ આવક સુધી આ તમામ મુદ્દાઓ પર જાણો મહિલાઓનો મિજાજ। મતદારોના મિજાજમાં આજે વાત કરવી છે ગૃહિણીઓ સાથે, મહિલાઓ સાથે। અમે નારોલ વિસ્તારમાં આવી ગયા છીએ। એ મહિલાઓ પોતાનું ઘર કેવી રીતે ચલાવે છે, એમને શું કોઈ સમસ્યા છે કે નહીં, અને આગળ એ ગુજરાતને ક્યાં જોવા માંગે છે, આ તમામ મુદ્દે આજે વાત કરવી છે। અમારી સાથે મહિલાઓ જોડાઈ ગયા છે। એમની સાથે સીધી વાત કરીએ કે કેવી રીતે પોતાનું ઘર ચલાવે છે, શું એમને મોંઘવારી નડે છે કે નહીં, ગુજરાતમાં શું વિકાસના કામો થયા છે, આ બધા મુદ્દે વાત કરીએ। લોકસભાની ચૂંટણી તબક્કાવાર હવે મતદાન શરૂ થઈ ગયું છે। 7 મેના રોજ ગુજરાતમાં મતદાન છે। તમે શું ઈચ્છો છો, આ વખતે કઈ સરકાર આવવી જોઈએ, કેવા નેતા હોવા જોઈએ? ભાજપ સરકાર જ આવી જોઈએ, મોદીજી જેવા નેતા આવવા જોઈએ। વિકાસ બી ઘણો સારો છે, સામે સારું વસ્તુ જે પૈસા આપે છે, રોજગાર છે, પણ એમાં કેવું છે કે મોંઘવારી સામે એટલું છે, જેટલું તમે વિકાસ અમારો કરો છો એટલું જે રોજે રોજ કમાઈને ખાવાવાળા છે, બરોબર છે, એને જે મોંઘવારી નડે છે એ થતું નથી। તો મોદીજી એ જે વિકાસ સામે આપે છે એટલો સામે જે ગરીબ માણસ છે, રોજ ખાવાવાળા છે, એને એ લોકોએ થોડો સંતોષ થાય એવું કામ કરવું જોઈએ। શું કામ કરો છો? હું હોસ્પિટલમાં નર્સ છું। તો તમને ત્યાં બધું સુરક્ષા ને બધું સારું લાગે, કેમ કે એક લેડીઝ તરીકે જ્યારે આપણે કામ કરતા હોઈએ તો ત્યાંનું વાતાવરણ કેવું છે એ પણ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે। તો તમને કેવું લાગે છે અહીંયા કામ? મોદીજીએ જે મહિલાઓ માટે સુરક્ષા રાખી છે એ બહુ સારું છે કે રાતે તમે 1 વાગે કે 2 વાગે નીકળો તો તમને કોઈ બીક નથી લાગતી। પ્લસ તમે કંઈ બી હોય તો કે તમે તકલીફ હોય, કોઈ રિક્ષા કે કોઈ તમને ના મળતું હોય તો તમે ફોન કરો છો તો પોલીસની ગાડી તમને રૂબરૂ ઘરે મૂકવા માટે આવે છે। એટલે એના માટે મહિલાઓ માટે ઘણું સારું કર્યું છે। પણ જે મોંઘવારી નડે છે એ પહેલાં જોવાની હોય। તમે BRTS રાખી છે કે બીજો બી વિકાસ, તમે રિવરફ્રન્ટ છે કે કોઈ બી રસ્તા કર્યા, પણ સામે એટલું મોંઘવારી પણ વધારી છે એમણે। તો મોંઘવારી જે છે વધારે મોંઘવારી નડે છે બધાને। એટલે વિકાસના કામને વખાણાય છે પણ મોંઘવારી ક્યાંક નડે છે। તમે શું કહેશો? મને મોંઘવારી જ નડે છે, મહેનત કરીને મરી જાય પણ પૈસો દેખાતો જ નથી। તો તમે શું ઈચ્છો છો, આ વખતે સરકાર બદલવી જોઈએ? આપણે તો ઈચ્છીએ છીએ કે ભાજપ જ આવે પણ મોંઘવારી ઓછી કરે એમ। તો મોંઘવારી ઓછી કરવા માટે તમે શું અપીલ કરશો? અમે તેમને એ ઈચ્છા કરીએ છીએ કે ભાઈ તમે મોંઘવારી ઓછી કરો, અમારા ગરીબની મરોડ થઈ જાય છે એમ। માલદાર તો બેઠા ખાય, અમે ગરીબ શું કરીએ? ગરીબ શું કરીએ? અમે કહો ગરીબ તો કામ કરી કરીને મરી જઈએ। બોલો શું કરીએ છીએ? ઓછો પગાર હોય, છોકરા કેવી રીતે ભણાવીએ? સરકારીમાં અમે છોકરા ભણાવીએ, બરોબર? સરકાર અમને મદદ આપતી નહીં તો પછી અમારો મતલબ શું છે? બરોબર છે, કોઈક તો અમારે હવાર તો હોવો જોઈએ ને, બરોબર? અમે બંગલામાં વાસણ ઘસી, અમને 800 રૂપિયા વાસણ ના આપે, બરોબર? મોદીજી આવ્યા, બધું મોદીજી સારું કર્યું, પણ ગરીબો માટે કશું સારું નથી કર્યું, બરોબર છે? ગરીબો માટે કશું સારું કર્યું નહીં। મોટા લોકો તો ગરીબોને ઘર આપે છે, ગરીબોને રાશન આપે છે, નથી મળતું? કશું નહીં, અમારા લીધે કશું જ નહીં, કોઈ ઘર નહીં કે કશું નહીં। રાશનમાં ઘઉં ને એવું મળે છે, ચોખા એ નથી મળતું? બંધ થઈ ગયું, એ બંધ થઈ ગયું, સબસિડી બંધ થઈ ગઈ, બાટલાના પૈસા બંધ થઈ ગયા, ઉપરથી 1030 રૂપિયા તો બાટલાના ભરાવાના। પછી અમારા મોદીજીનું શું મતલબ છે? મોટા લોકોને તો મોટા કર્યા, ગરીબો નીચા પડી, એ કોઈ મતલબ નહીં અમારો। અમારે મરજી હશે જેને વોટ આપીશું, કોઈ અમે કોઈની પાછળ નથી। બરાબર છે। તમે શું કહો છો બેન? પગાર ઓછા, છોકરા ભણાવવા, ઘરનું ગુજરાન ચલાવવું, હપ્તા ભરવા। માનો જેનો પગાર 15,000 રૂપિયા એ છોકરાઓને ભણાવશે, ખવડાવશે, હપ્તો ભરશે કે પછી બીમારી થશે એના માટે તમે રેશનિંગ કાર્ડ બનાવ્યા, ગરીબો માટે બનાવ્યા। એવું થોડી કે ફ્લેટમાં રહેવા હોય તો ગરીબ ના હોય, ઝૂંપડામાં રહેતા હોય, મકાન લઈને હપ્તા બી ભરતા હોય, બધી રીતે તમને રેશનિંગ કાર્ડ આપી, એના માટે તમે રેશનિંગ કાર્ડમાં કશું આપતા નથી। બહાર આટલું બધું મોંઘું છે, છોકરાઓને ખવડાવવાનું શું, ભણાવવાના કઈ રીતના, મેન્ટેનન્સ આપવાનું હોય, લાઇટ બિલ ભરવાનું। લાઇટ બિલમાં બી અત્યારે તમે જો તો યુનિટના ભાવ વધારી દીધો છે, બાટલાના 800 રૂપિયા કરી દીધા, છોકરાઓની ફી 1200-1500 રૂપિયા। હવે 15,000 પગારમાં શું કરવાનું? પગાર જેને સેલેરી, જેને સરકારી નોકરી એમને બધાને પગાર વધારે, જેને પ્રાઇવેટ નોકરી એને 15-20 હજારથી પગાર વધારે છે જ નહીં, તો એમનું શું? તો આટલી બધી સમસ્યા છે તોય કેમ બધાને મોદીજી જોઈએ છે? મોદીજી એટલે જોઈએ કે ના, અમને શું કામ ભરાવતા હોય? બધાને, બધા માટે તો મોદી સરખા જ છે, પણ બસ એટલું કે ગરીબો માટે સામે જોવે અને એમના માટે આગળ આવે। એટલે સરકાર તો એ જ આવી જોઈએ? હા, સમસ્યા બહુ બધી છે છતાં સરકાર એ જ આવી જોઈએ એવું કહે છે। તમે શું કહેશો બેન? હું એ જ કહેવા માંગુ છું કે અત્યારે સમસ્યાઓ તો ઘણી બધી છે પણ એની સામે સુવિધા કરેલી છે, પણ એ સુવિધાની સામે અત્યારે ઓનલાઈન જે બધું કરેલું છે ને, ઓનલાઈનની અંદર બધાને સમજ પડતી નથી। એમાં ભણેલા હોય એ બધું કરી શકે છે, પણ જે નથી ભણેલા એ નથી કરી શકતા, બરાબર? હવે જે ભણેલા નથી એની માટે કોઈ એવી રસ્તો કાઢવો છે કે જેને બધી વસ્તુ મળી રહે। અત્યારે માણસ કરે છે બધું,
સરકારે બી બધી સુવિધા કરી છે, બધા ફોર્મ બહાર કાઢ્યા છે, બધું કરે છે, પણ એની માટે યોગ્ય છે કે જેને ખબર પડે છે, પણ જેને બિચારાને ખબર જ નથી પડતી એને માટે શું કરવાનું. અને બીજું છે કે અત્યારે રોજગાર છે, પણ રોજગાર મળવા માટે બી માણસને એટલી તકલીફો વેઠવી પડે છે કે રોજગાર ઘડીમાં મળતા નથી. અને એવા ગરીબ માણસો બચારા એવા તકલીફમાં જીવે છે ને કે ભાઈ એમનો પગાર પૂરતો નથી, કેમ કે પરિવાર છે, પરિવારનું પૂરું કરવા માટે એમણે કરવાનું શું. અત્યારે એક વસ્તુ લેવા જાવ તો અહીંયાથી લઈને કે ગામના છેડે જવું પડે, બરાબર. હવે એટલું માણસ જાય એના પહેલાં તો બચારાનું કામ છૂટી જાય, એટલું કામ બી પાછા એને ભોગવવું તો ખરી ને, એટલા પૈસા એને ભોગવવા તો ખરી ને. એટલું માણસ ભોગવા નથી, કેમ એને ખબર છે કે મારી પાસે મારો પરિવાર છે. એની માટે સરકારે કંઈક કરવું જોઈએ, કેમ કે માણસને રોજગાર બી મળી રહે, માણસને બધી સુવિધા બી મળી રહે, અને જે અનપઢ માણસો હોય કે ભાઈ જેને નથી સમજ પડતી, બરાબર, એને બી એ વસ્તુ ખબર પડી જોઈએ કે ભાઈ આ વસ્તુ આમ થાય છે. ઓનલાઈનમાં તો બધું થાય છે, અત્યારે તમે કોમ્પ્યુટરમાં જાઓ તો ઓનલાઈનમાં બધી વસ્તુ થઈ શકે છે, બરાબર. સાયબર કેફેમાં બધા ફોર્મ ભરાય છે, બરાબર, પણ એ વસ્તુ માણસ સુધી પહોંચવી જોઈએ, માણસને ખબર પડવી જોઈએ. અમુક માણસોને ખબર પડે છે, એ લોકો તાત્કાલિક જઈને સાયબર કેફેમાં ફોર્મ ભરી આવે છે, બધું કરી આવે છે, ચલો એમને બધું મળી જાય છે, પણ જે બચારા નથી કરી શકતા એમની માટે તમે શું કરો છો? એમને ઘરે ઘરે ક્યાં પહોંચે છે? બધી વસ્તુ બધાને નથી પહોંચતી. એટલે આટલી બધી સમસ્યા છે, એટલે મારો સવાલ વારંવાર એ જ આવે છે કે 2 વખત એકની એક સરકાર આવી ગઈ છે, બીજેપીની 10 વર્ષથી છે, છતાં પણ ત્રીજી વખત તો કેમ બધા એવું કહે છે? તમે લોકો પણ એ જ કહો છો કે સરકાર મોદી જ આવી જોઈએ? સરકાર એ જ આવી જોઈએ, એનું કારણ છે કે સરકારે ઘણું બધું કરે છે. હું પોતે કહું છું, કેમ કે લોકડાઉનની સમયમાં અમે પોતે અમારા રેશન કાર્ડની અંદર 50-50 કિલો ઘઉં લીધેલા છે. અમે પોતે પરિવારમાં 6 જણા છીએ, અમે 50 કિલો ઘઉં પોતે નથી ખાધા, અમે એવા માણસોને આપ્યા છે કે જેને નથી મળતા, અમે પોતે બી એને આપી દીધા છે. શું લેવા કે અમને રાશનમાં મળતા હતા, કેમ કે સરકારે એ સુવિધા કરી છે. અત્યારે સરકારે એટલા રોડ સારા કરી નાખ્યા છે, પહેલાં એટલા રોડ બી સારા નહોતા, બરાબર, અને આટલી બધી સુવિધા કરી છે. અને બીજું છે કે ઓનલાઈનમાં જે અત્યારે જેટલી સુવિધા કરી છે એ બાળકો માટે બી બહુ સારી છે, અને જેન્ટ્સ માટે બી બહુ સારી છે, અને સ્ત્રીઓ માટે બી બહુ સારી છે, પણ એની સમજ અત્યારે માણસમાં એટલી બધી નથી. જે સમજ કરવા માટે સરકારે કંઈક કરવું જોઈએ કે જેને ઘર ઘર સુધી પહોંચાડી શકે. અત્યારે બધી સુવિધા છે, પણ માણસ જોડે એટલો ટાઈમ નથી કે માણસ એ કરી શકે. એની માટે કંઈક કરવું જોઈએ કે બધી સુધી એ વ્યવસ્થા પહોંચે. બેન, તમે શું માનો છો? મોદી સરકાર જ આવી જોઈએ, કેમ કે મહિલાઓ બહાર નીકળી શકે છે, અડધી રાત્રે ગમે ત્યાં જાય છે, તેમનું બધું જે પોતાની જાતે કરી શકે છે. પહેલાં આવું નહોતું, પહેલાંની જે સરકાર હતી આવું નહોતું સુવિધામાં, અત્યારે સારી બધી સુવિધા છે, એટલે અમે તો એ જ ઈચ્છીએ છીએ કે મોદી સરકાર જ આવે. બેન, તમે શું કહેશો? હું તો શું કહું કે ભાઈ મજૂરીવાળા તો પૂરો પડે નહીં. મજૂરીવાળા શું ખાઈએ ને શું કમાઈએ છીએ? છોકરોની ફીસો ભરો કે કમાઈ પૂરી કરો, શું શું કરીએ છીએ? તમે શું કહીએ? સવારથી ઉઠીને વહેલા કામે જઈએ છે તોય પૂરું નથી પડતું. શું નથી પડતું? મોંઘવારી તો જો, ભણાવવા છોકરા કેવી રીતે, ને ફીઓ કેટલી વધી ગઈ છે, ભણાવવાના કેવી રીતે છોકરાને? ખાઈએ કે ભણાવીએ? હવે કે ફ્લેટવાળાને કે રેશન કાર્ડમાં આપવાનું નથી, એટલે અમને અનાજ નથી મળતું. મેન પોઈન્ટ, અમે ગયા, અમારું રેશન કાર્ડ બનેલું છે, તોય છતાં અમને કહે છે કે તમે ફ્લેટમાં રહો એટલે તમને રેશન કાર્ડમાં રેશન ના મળે. હવે અમે સવારથી ઉઠીને નોકરી જતા હોય ત્યારે અમારું ઘર ચાલે. માણસનું 20,000 સેલેરીમાં ઘરે નથી ચાલતું, તોય અમારે પછી શું કરો? અમારે જે લેડીઝ ઘરે બેઠીને ઘરે કંઈ કામ મળતું નથી લેડીઝોને, શું કરે? હવે ભણેલા હોત તો પછી વાત જ શું રહી હોત. બરાબર. એટલે સમસ્યા ઘણી બધી છે, મોંઘવારીની છે, એજ્યુકેશનની છે, ઓનલાઈન જે બધી પ્રોસેસ થઈ છે એ સારી વાત છે, પણ જે સામાન્ય માનવી સુધી એની સમજ નથી કે એનો ઉપયોગ કેવી રીતે કરવો. તમામ સમસ્યા વચ્ચે દરેક લોકોનું એ જ કહેવું છે કે છતાં પણ એમને જોઈએ છે તો મોદી સરકાર જ. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે હું જિજ્ઞાસા, TV9 અમદાવાદ.